જે હાલમાં તેને બોમ્બ લેટર છે એ તેને જાહેર કર્યો છે, તેને લઈને કમિશનર વિરુદ્ધ કે તે વિરોધ પક્ષના કામ કરી રહ્યા છે, પાર્ટીનું કામ કરતા નથી, પાર્ટી સાથે સંકલન નથી। ભાજપ અને કમિશનર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી લેટર બોમ્બમાં વાત જે છે તે કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। ભાજપ તરફથી કોઈ વિકાસના કામ માટે જાય તો જોઈ લેશું તેવા જવાબો જે છે તે આપવામાં આવે છે। તો આ તરફ સમાચાર પોરબંદરની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। પોરબંદર ભાજપમાં લેટર બોમ્બથી હડકંપ મચી ચૂક્યો છે। મહાનગરપાલિકા કમિશનર સામે જિલ્લા ભાજપનો લેટર બોમ્બ વાયરલ થતા હડકંપ મચ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા બની ત્યારથી કમિશનર તરીકે હસમુખ પ્રજાપતિની નિયુક્તિ છે। ભાજપ અને કમિશનર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી લેટર બોમ્બમાં વાત જે છે તે કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપે મુખ્યમંત્રી સહિત વિભાગોને લેટર લખી અને જાણ કરી છે। ભાજપ તરફથી કોઈ વિકાસના કામ માટે જાય તો જોઈ લેશું તેવા જવાબો જે છે તે આપવામાં આવે છે। ત્યારે સત્તા પક્ષના કામોને બદલે વિપક્ષોના કામ વધુ કરતા હોવાનો આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે। સાથે જિલ્લા ભાજપે કમિશનર હસમુખ પ્રજાપતિ સામે શિક્ષાત્મક કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે પોરબંદરની અંદર જે પ્રમાણે આ લેટર બોમ્બ વાયરલ થઈ રહ્યો છે, આ લેટર બોમ્બને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। ટીવી સ્ક્રીન પર આપને આ લેટર દેખાઈ રહ્યો છે કે જ્યાં મહાનગરપાલિકા કમિશનર સામે જિલ્લા ભાજપનો લેટર બોમ્બ જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। આજ મુદ્દે વાત કરવા માટે વિપુલ ઠકરાર મારી સાથે પોરબંદરથી જોડાયા છે। વિપુલ, જે રીતે પોરબંદરની અંદર એક લેટર બોમ્બ વાયરલ થયો અને આ લેટર બોમ્બ વાયરલ થતાની સાથે જ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું અને રાજનીતિની અંદર પણ ચર્ચા થઈ રહી છે। હા, ચોક્કસ જણાવી દો કે જે પોરબંદર છે તે સમગ્રપણે ભાજપની અંદર સંપૂર્ણપણે ભાજપમાં પોરબંદર છે અને હાલ તો જે સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય પણ પોરબંદરમાં ભાજપના છે। પરંતુ પોરબંદર જે મહાનગરપાલિકા જયારે બની અને નગરપાલિકાનું વિસર્જન થયું ત્યારે ભાજપ દ્વારા જે હાલના જે પ્રજાપતિ કમિશનર છે તેને ભાજપ દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે, પરંતુ જે હાલમાં તેને બોમ્બ લેટર છે એ તેને જાહેર કર્યો છે, તેને લઈને કમિશનર વિરુદ્ધ કે તે વિરોધ પક્ષના કામ કરી રહ્યા છે, પાર્ટીનું કામ કરતા નથી, પાર્ટી સાથે સંકલન નથી, એવી એક એવું લેટર મુખ્યમંત્રીને તેમજ પાર્ટીને લખવામાં આવે છે। પરંતુ જોવાની વાત તો એ છે કે હાલ તો વિરોધ પક્ષની પાર્ટી કોઈ પોરબંદરમાં છે જ નહીં કે કોઈને કામ કરી શકે એવા કોઈ કામ કરાવી શકે એવી પાર્ટી નથી। માત્ર ને માત્ર પોરબંદરની અંદર ભાજપના જ કાર્યકરો છે। તો વાત આનાથી સાબિત થાય છે કે પાર્ટીની અંદર કોઈ સંગઠન નથી એવું દેખાય છે કે પાર્ટીની અંદર બે જૂથવાદ હોય, એક જૂથવાદનું કામ કરતા હોય અને બીજા જૂથવાદનું કામ છે કમિશનર ન કરતા હોય, તેને લઈને પણ એક લેટર લખ્યું હોવી માન્યતા માનવામાં આવે છે। અને આ લેટરથી ઘણી બધી રાજકીય ઘટનાઓ જો હાલની નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અત્યારે બહાર આવે અને જૂથવાદ છે તે સામું આવે તેવી શક્યતા છે। જી ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ વિપુલ અને માહિતી બદલ। તો જે રીતે પોરબંદર મહાનગરપાલિકા બની ત્યારથી કમિશનર તરીકે હસમુખ પ્રજાપતિની નિયુક્તિ છે અને ભાજપ અને કમિશનર વચ્ચે સંકલનનો અભાવ હોવાની વાત લેટર બોમ્બમાં કરવામાં આવી। જિલ્લા ભાજપે મુખ્યમંત્રી સહિત વિભાગોને લેટર લખી અને જાણ કરી। ત્યારે ભાજપ તરફથી કોઈ વિકાસના કામ માટે જાય તો જોઈ લેશું તેવો જવાબ આપતા હોવાની પણ આરોપ લગાવ્યો। સત્તા પક્ષના કામોના બદલે વિપક્ષના કામો વધુ કરતા હોવાનો આક્ષેપ છે। જિલ્લા ભાજપે કમિશનર હસમુખ પ્રજાપતિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી। એટલા માટે જે લેટર બોમ્બ વાયરલ થયો, આ લેટર બોમ્બ વાયરલ થતાની સાથે જ પોરબંદર સહિત આસપાસના વિસ્તારોની રાજનીતિમાં પણ ક્યાંક ને ક્યાંક ભર શિયાળે ગરમાટો જોવા મળી રહ્યો છે।